મારું બેટું આ પોપટિયાના વિવાના ભેદ કરું છું અને તમાકુ હજુ નોની છે પણ ઓલી તમાકુ છે એ એના પીલા ભાગવાની તૈયારી છે. પોપટિયા આ થોડો ગામમાં તારે લગ્ન નો ઉતરંગ જેડ ભેદ કરવો પડશે ને. મારા લગન તો શું કે બુડા તને તારા લગ્ન કરવાના? તો મારા લગન થાશે હવે. હવે મજૂર ને કીધું તો છે ને બાહુ? ઓય એમ કીધું કે 3 વાગે આવશો એમ કીધું તું. શું 3 વાગે? વેલા હાર બોલાવવા પડે. મજૂર થોડો મોડો એમાં તો મને ભિખારી કરીશ તું. એમાં તારા લગ્ન નો ખર્ચો આવે હરો મારે. કેટલો આવે? ઘણો આવે હરો. તો મારે તો હતી જો ડીજે લાવવાનું, મોટો જમણવાર રાખવાનો હે, રાત જાગો. કશું ડીજે બીજે નહીં. ઓલા ગેની બેને વગર સ્થળીએ ઈ બંધો કરેલો હોય કે ડીજે કશું લાવવાનું નહીં. ઢોલ લાવવાનો સાદો, એના ઉપર રમવાનું છે. મારે તો ડીજે જ લાવવું છે. ડીજે બીજે નહીં આવે. રેડી? હું એના માટે જઉં રહો ગમો. મને આગેવાને બોલાયો, બધાને ભેળા કર્યા છે એટલે હું ઈ જઉં રહો. તું મજૂર લઈને વેલા હાર મજૂર થોડા બોલાવી તું કરાઈ નાખ ને હું જઉં રહો બંધા માટે. આ ડીજે નો બંધો ગોમમાં ઓલો આગેવાને બોલાયા છે બધાને. આ ગેલીબેને વાત કરી બંધારણની. તો આપણા ગામમાં આ બંધારણ નું પાલન કરવાનું છે. એટલે જો મારે ગામમાં આવવું છે. વાત ઉપર તને લઈ જુ ગામમાં, એનો વધો નહીં. પણ એ જો ગામ વાળા કે છે ને આગેવાન કે છે ઈ થાય પછી આપણે કરશું. ઈ મારે આવું આગેવાન હાથું બોલો ખોટું ના. હારું હેડ તને લઈ જુ હું, એનો વધો નહીં. આપણે ગામમાં શું હેડે એ જોઈ લે. તને હજુ એક વાત ની ખબર છે? શું? ગામમાં તારા જેવડા છોકરા કેટલાય રવડેરા. આ તો હું તારો કાકો હારો છું કે તારા લગ્ન કરાવું રહો ને. આ બંધારો છે ને હારું છે. આ આપણો ખર્ચો મટ્યો યાર. હું આખી જિંદગી મજૂરી કરી હવે તને પરણાવું રહો. કહું આ ગેની બેને બંધારો કર્યો ને એ હારામ હારું કર્યું. આપડે શેઠિયા જોડે કેટલો ઉપાડ લેવો પડે. આ લાખ રૂપિયા ઉપાડ લે એટલે પતી જાય. લાખ રૂપિયા તો તારા વિવાહ થઈ જાય. તું પરણી ઘરે આવતો રહીશ. નકર ઉલાવતો તૂટી જાય. ઉપાડે કેટલો લેવો પડો ને એટલો શેઠિયો ઉપાડે નથી હાલતો આપણને. આપડે એમ કે કોમ પતાવી દો પછી દારૂ ને ઓય નહીં. આ સકરો દેખાતો નહીં. શું કરે કવામાં? સકરા કાકા ઓય મને થાક ઘણો લાગ્યો. કાકા મને થાક લાગ્યો છે. કોઈ તમને એકલા નહીં લાગ્યો કાકા? કોઈ તને શેનો થાક લાગે? હું ઘીન ગોળ ને આ બધું ખવડાવું છો જાય. તને શાક શેનો લાગે? તો ખવડાવી તો આ બોડી નહીં રી. આટલી બોડી હે તો પણ કોમ કર ને. થાક તો ખાવા દો કાકા. હારું તારા લગન ટુકડા આવે તને ખબર હે ને? હવે કાકા એ તો મને ખબર છે. આ ગેની બેને કડક કાયદા કરી નાખ્યા. હા એ તો જ્ઞાની બેન કડક કાયદા કરી દીધા. એ સારું છે કાકા. હવે આમ ડીજે નો ખર્ચો નહીં થાય. દેશી ઢોલે પહેરીને તું ઘરે આવતો રહીશ. કંટિયા સિસ્ટમ રાશી એ સારું કહેવાય. કંટિયાની સિસ્ટમ અમને જોવા મળશે. તમને જોવા મળશે કંઠિયાની સિસ્ટમ. બધાનું થાય એ આપણું થાય. ગામમાં છોકરા પહેરશે એવી રીતે હું પહેરી જઈશ. આપણે ગામમાં અમથાજીએ મીટિંગ રાખેલી હે તો એ જવું પડશે. હેડો તો કાકા તો હું હંગાત આવું. હેડો થાય. હેડો. ગેની બેને કાયદા કરે ઈ હારા હે. અમથાજીની મીટિંગમાં શું હે જોતા હો. નથી ભાઈ જ્ઞાની બેને કાયદા કરે એ સારું છે. અમારી કંઠિયાની સિસ્ટમ આવી જાય. ઢોલનો ખર્ચો થાય ખાલી. ડીજે ના કોઈ પૈસા હાલવા નહીં પડે. ડીજે વાળા જેટલા 5-5 ને 10-10 લઈ જતા. હા ઉડીન ગાડીઓ આ લકી દોતિયા નહીં આવવાના હે. ઓય કાકા અહીંયા તો પોપટી અહીંયા ના લગન છે ને તો તારા ને એના બે ને થઈ જાય. ગોમમાં થાય આયરન ખરબચડો. લકી દોતિયા હવે શું કહો સોંધી હું તમારા ઘરે જ આવતો હતો. ચમ મેં તું ચાંદ ની કેટલી વાર કરી. હું તમારા ઘરે જ આવતો હતો ને તમે મને ધચી ગયા. આ છોકરાને સમજાવતો તો હું. એવું એમ ને હું મારા છોકરાને સમજાવ્યો. મારા છોકરાને લગન છે ને ઉતરક છે. આપણે કદ નાખવાના હે ઉતરણ ચીડે. એવું એમ ને તો હેડો પેલા બંધામ તો જતા હો તો થોડો ફાંકે. અમારે રેડી હે. ચીકુ ને અંડા વાયા હે. એવું એમ ને તો અમારે હવે તમાકુ વાઈ છે થોડી એટલે હવે બંધો થઈ રહી એટલે કહું તમાકુ બમાકુ લઈ મારા પોપટિયાના વિવાહ ધૂમધામ કરે. પણ બંધામાં શું કે હે પછી આપડે વિવાહ કરવા. ટીંગનું તો આયોજન થઈ ગયું ખરબચડા ભાઈ. અમથાજી આ લાગતા નહીં. આમ તો ભાઈઓ ને બહેનો બેસો. આ બેસી અમથાજી વધારી રહ્યા છે. અમથાજી લકી દોતે આવ્યા છે તો બે શબ્દ કહે છે. કાયદાનું પાલન કરશું. આ બંધારણની અંદર બધા સાથે મળીને ભેળા રહેશું. તો અમથાજી ટૂંક જ સમયમાં વધારી રહ્યા છે. જો અમથાજી વધારી રહ્યા છે લો અમથાજી તો તમે બે શબ્દ સરસ મજાના બંધારણના કહેશું. જ્ઞાની બેને કડક કાયદા લાયેલા છે.
એ કાયદાનું પાલન કરશો તો ફાયદામાં રહેશો. બધાને રહેવું પડશે તો થાય ફાયદો. ને મિત્રો અમે આ વિડિયાને આ સભાને પૂરી કરીએ છીએ મિત્રો. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.